કે આની અંદર માળો હતો ઉંદરડીનો, એટલે આપણે અત્યારે હિસકા નથી ખાવા. ઉંદરડી પીસવાડું દેખાય છે. આવા ખટારો હલવાઈ ગયો છે. હવે આપણે ત્યાં જોવા જઈએ કેવો ખટારો છે. ગાડીનો પ્લાન કરશું એવું છે ને. અને તો જીસીબી બોલાવ્યું છે. તો આ બધા એટલા સીતાફળ ગોચ્યા છે. અને ખોલ્યું એટલે અંદર છે આવો ફૂલો નીકળે. હવે આપણે તો આ શર્ટમાં ટ્રાય મારે છે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો આજે જો આપણે અત્યારે પાછા વાડી આવી ગયા છે એવી. અને આપણે કાલે જે હિસકો ખાતા હતા ને, એ હિસકામાં અત્યારે ખબર પડી છે આપણને કે એમાં અંદર એક માળો છે ઉંદરડીનો. તો એ આપણે અંદર બસતા હતા, પણ આપણે હિસકો ખાઈ લીધો હતો. જો આની અંદર છે તો શું આમાં બતાવી તો. હવે આમાં ઉંદરડીના બસ્સા છે, દેખાય? હરિયા ઉંદરડી છે, ઉંદરડી ની પીસવાડું દેખાય છે. આવા એમાં ઉંદરડીનો માળો હતો અને આપણે એની અંદર હિસકા ખાતા હતા, પણ અત્યારે આપણે ખબર પડી કે આની અંદર માળો હતો ઉંદરડીનો, એટલે આપણે અત્યારે હિસકા નથી ખાવા. અને આપણે ઓલું ખડ ધોવા જવાનું છે. એ ઘાસ એવું આવે ને એની અંદર હુળા આવે મોટા, એ હુળા ખૂટી જાય અને આમ ઘા કરવી એટલે ડાયરેક્ટ ખૂટી જાય. હાલો આપણે એ હુળા જોવા જઈએ. આ બધા આમાં આની અંદર હોય હુળા, આપણે સારું લેવી. અહીંયા આવી ગયા ને, આની અંદર થી હુળા નીકળે. આવી રીતના આવે હુળા. હવે આપણે તો ઘા કરતા નથી આવડતા. સુમિત આગળ ઘા કરે ને પછી તમને દેખાડવી કે કઈ રીતના આમ કરીને આમ એક ઘા કરે ને એટલે ડાયરેક્ટ હુળો હોપટે હોપટ ખૂટી જાય. ડાયરેક્ટ શેટમાં ખૂટી જાય. અહીંયા શું છે, વાડીઓમાં આવું બધું હોય ને એટલે આનથી બધા રમત કરતા હોય. વાડીના છોકરા હોય એટલે આવી રીતના રમવાનું હોય. આમાં કઈ રમકડા વાડીવાળાને રમકડા ન હોય. અમારે તો દેશી રમકડા હોય બધા આવા, અને આવું બધું હોય. નાનથી જો અત્યારે બધું ભેગું અમે કરી લેવી છીએ. હાલો તો હવે આપણે છે ને એ લઈને જાવી અને પછી તમને દેખાડવી કે અંદરથી કઈ રીતના આમાં હુળો નીકળે. અને હુળો નીકળે પછી ગમે ત્યાં ઘા કરવી એટલે ફાડી નાખે ગમે ત્યાં. આવડો આ છે ને, અને અહીંથી આમ ખોલી નાખવાનું. આ દેખાડે એમ, આને ખોલ્યું ને એટલે અંદરથી આવો હુળો નીકળે. આ બધા હુળા ભેગા થશે. ને આ આવડો આ છે ને, આ નવીન છે. તો એને આમ ખોલી નાખવી ઉપરથી. આ ભાઈ તૂટી ગયું છે. હા હવે નીકળ્યું. આ હુળા તૈયાર થઈ ગયા છે. હવે હુળા આપણે છે ને આ સીતાફળીને પાંદડામાં નાખવાના છે. કેવા ખૂતે જો આ હુળા એવી રીતના આમાં ખૂતી જાય. જો કેવો હુળો ખૂતે. જો હા, મીંદડી અહીંયા આટા મારે છે. મીંદડી વહી ગઈ. આ વાડીઓમાં આવી બધી રમાય તમારે કરવાની. તો આ હિસકામાં આપણે નાખી દેવી એકવાર. આ હિસકામાં ખૂતી જાહે. જો આમાં ખૂતી જાય. આની અંદર જો આ હુળા ડાયરેક્ટ આમ ખૂતી જાય. જો હવે આપણે તો આ શર્ટમાં ટ્રાય મારે છે. જો હા તારી વાગી ગયું. હા ચુંકારા બોલી જાય. તો હવે નથી લાગે ખૂતી ગયું. બધું વાદળા થઈ ગયા છે. વરસાદ જેવું વાતાવરણ લાગે છે થોડું થોડું. અહીંયા આપણે બપોરા કરી લીધા છે અત્યારે. અહીંયા વાડીએ બનાવ્યું હતું શાક, આખા ભીંડાનું દેશી મોટો. એમાં બી આવે બહુ મોટા ને દેશી હોય. આમ ભીંડો મસ્ત સુઈને ખાવાનો હોય એવો. એ હવે પાછો આપણે કાલ બનાવીશું અને કાલે તમને બતાવીશું. અત્યારે તો આપણે ખાઈ લીધું છે એટલે બીજું તો કઈ ખાઈ લીધા પછી કઈ બતાવે નહીં. અહીંયા પા હુઈ ગયા છે. અહીંયા લીમડા હેઠે સાયા હેઠે હુઈ ગયા છે. અહીંયા ભાઈ સામે બેઠા છે. અહીંયા લીમડા હેઠે હુવાની તૈયારી કરે છે અને અમે બે નવરા છે એટલે વિડીયો બનાવી છે. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો.
હજી આપણે આગળ જોવાનું છે નવીન નવીન વસ્તુ. હવે જે અહીંયા આવ્યા હતા ત્યાં અહીંયા નાળું બન્યું છે એક વાડી પાસે, તો ત્યાં એ ખટારો હલવાઈ ગયો છે. હવે હાલો આપણે ત્યાં જોવા જઈએ કેવો ખટારો છે. જો એક ટાયર હલવાઈ ગયું. ગાડીનો પ્લાન કરશો એવું છે ને? જોયું તો આવી રીતનો હલવાઈ ગયો છે કઈક. અને હવે કઈ રીતનો કાઢે કોને ખબર. આપણે ભાગવાનું છે અને હવે રસ્તો કઈ વિજ્યો નથી, નાનો એવો રસ્તો છે. અહીંથી આપણે ગાડી કાઢવાની છે એટલે એવી કેડીમાંથી નીકળી જાય તો સારું. અત્યારે તો આવી રીતનો હલવાઈ ગયો છે ખટારો. અને અહીંયા આ બધું ખબડાય એવું છે એટલે અહીંયા હાલે એમ છે નહીં. જો તો હવે નીકળે તો હું દેખાડીશ. અને જો જીસીબી બોલાવ્યું છે પણ હજી આવે અને કાઢે અને આપણે હાજર માશું તો તમને બતાવીશ. નકર આપણે ભાગી જાહું કરે. ભાઈ આપણે અહીંયા પાણીમાં છે ને આપણે જે ઓલું ટ્રેક્ટર શું આપણે ખટારો હલવાનો છે ને એ ખટારામાં ત્યાં બાજુમાં પાણી પીર્યું હતું. તમને ખબર એ પાણીમાં ઝીણી ઝીણી માછલીઓ છે. તો હું અત્યારે પાછો આવ્યો છું કે આપણે જ્યાં જીમા હતા ને ભાત જીમું હતું ત્યાં આપણે રોટલા ને એવું પડ્યું હોય ને તો આપણે થોડાક રોટલા ને એવું લઈ જઈએ માછલીઓને ખવડાવવા હાટું. તો હાલો જલ્દીથી રોટલા લઈ લેવી ને પછી હું તમને લઈ જાઉં માછલીને દાણા નાખવા. જો માછલી આવશે ને તો હું તમને બતાવીશ. મિત્રો અત્યારે આપણે ભાખરી લઈ લીધી છે, થોડીક મળી છે અને ભાખરી લઈને અત્યારે આપણે જવાનું છે અને ભાખરી આપણે નાખીએ માછલીઓને. અને ભાઈ અત્યારે જુઓ પાછળ વાદળા જેવું થઈ ગયું છે, તડકો કાંઈ છે નહીં એટલે આપણે ટોપીને કાઢી નાખવાની છે. અને ટોપીને આપણે અહીં ક્યાંક ટીંગાડી દેવી. ટોપી નાખી દીધી છે ભાઈ. અને હવે આપણે ભાખરી લઈને જાવી, થોડીક માછલીઓ નાખવી. ત્યાં આ માછલીઓ ખાય છે કે નહીં એ આપણે જોઈવી. અને નાની નાની છે પણ ખાય તો વધારે સારું. થોડીક એને નાખી જોઈએ આપણે. તો હાલો તમને ત્યાં દેખાડું રોટલી નાખી. અત્યારે પાણી પાસે આપણે આવી ગયા છીએ. થોડીક આનો ભૂકો કરી નાખવી. ભૂકો કરીને થોડુંક નાખવી કેમ રહી છે. હજી કાંઈ જીસીબી આવ્યું નથી અને ટ્રકે આમને હજી હલવાણેલો પીડ્યો છે. અને માછલીને આપણે થોડુંક નાખ્યું ઓલું ભાખરીને એવું, પણ માછલી બહુ ઓછી હતી ને બહુ નાની નાની હતી એટલે કોક આવીને થોડું થોડું ખાધું. વિડીયોમાં તો હરખું દેખાણું હોય કે ન દેખાણું હોય કંઈ ખબર નથી રહી, પણ અમે જોતા હતા તો અમને થોડી થોડી દેખાણી. ને અત્યારે આપણે પાછું જવાનું છે સીતાફળ પાડવા. તો થોડાક સીતાફળ ઉતારી લેવી અને પછી આજનો વ્લોગ પૂરો કરવી. તો હાલો સીતાફળ ઉતારવા. હા આવ્યું એક ખાઈ ગયો હા લો હુડા ખાઈ ગયેલું સીતાફળ. હા માઇન સીતાફળ આવ્યું તો એવું છે બધું. એક સીતાફળ માંથી કેટલા આપણે ઉતરી તમને આગળ દેખાડું. તો આ બધા એટલા સીતાફળ ગોચ્યા છે. આમાં થોડો ગુવાર ગોચ્યો છે શાક કરવા હાટું. થોડીક સિંગ વેણી છે. હાથ હાટું આપણે એટલું કર્યું છે. અને થોડાક દિવસ ખાવા પૂરતા આપણે એટલા ઉતાર્યા છે. બીજા હજી ઘણા સીતાફળીમાં છે પણ એ જ આપણે કઈ ઉતાર્યા નથી. તો હાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી છે. તો હાલો બધાને જય માતાજી, જય બાપા સીતારામ અને મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.